પાછલા દિવસોની સરખામણીએ રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। હવામાન વિભાગનું દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે યેલો એલર્ટ। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 28 થી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી। ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદની શક્યતા। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના। 5 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે હળવાથી ભારે વરસાદની શક્યતા। રાજસ્થાનમાં વરસાદ બંધ થતા મહેસાણાના ધરોઈ ડેમમાં આવક ઘટી। ધરોઈ ડેમમાં હાલ 14,000 ક્યુસેક પાણીની આવકની સામે છોડાઈ રહ્યું છે માત્ર 5,200 ક્યુસેક પાણી। હાલમાં ધરોઈ ડેમ જળસપાટી 188 મીટર પર। આ સાથે જ ડેમ 84% ભરાયો। ધરોઈમાંથી પાણી છોડવાનું ઓછું થતાં સંત સરોવરમાં પણ આવક ઘટી। વડોદરાના ડભોઈમાં વરસાદના વિરામ બાદ પણ રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ। અંડરપાસમાં કમર સુધીના પાણી ભરાઈ જતા અંબાવ વસાહત અને પુડા ગામનો સંપર્ક ખોરવાયો। વિદ્યાર્થી તેમજ ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। રેલવે તંત્રએ ડીઝલ મશીનથી પાણી નિકાલની વ્યવસ્થા કરી। પાણીના નિકાલ માટેના નક્કર આયોજનનો અભાવ। પોરબંદરના કરલી જળાશયમાં ફસાયેલા આધેડનું રેસ્ક્યુ। સાયકલ સવાર આધેડ પ્રવાહમાં તણાયા હતા। જળાશયમાં પાણીનો તેજ પ્રવાહ હોવાથી બની ઘટના। પસાર થતી વખતે પાણીનો પ્રવાહ વધતા આધેડ તણાયા। ફાયર વિભાગે આધેડનું રેસ્ક્યુ કરીને બચાવ્યો જીવ। ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીએ સર્જી તારાજી। નદી કાંઠે આવેલા ગામોના 170 થી વધુ લોકોનું સ્થળાંતર। રસિકપુરા અને પથાપુરા ગામમાં ફરી વળ્યા પૂરના પાણી। ગામમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ। ખેતરો પણ બેટમાં ફેરવાયા। જિલ્લા વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે હાથ ધરી બચાવ કામગીરી।